નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે વધતા જતા વૈશ્વિક તણાવને જોતા ક્વાડ દેશોના સહિયારા લોકશાહી મૂલ્યો માનવતા માટે ખૂબ મહત્વના છે. પ્રધાનમંત્રી આજે મોડી રાત્રે ન્યૂયોર્કમાં ટોચની અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે અને આવતીકાલે અમેરિકાના પ્રવાસના અંતિમ દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકને સંબોધિત કરશે. શ્રીલંકામાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાવરના અનુરા કુમારા દિસાનાયકેનો વિજય. હંગેરીના બુડાપેસ્ટમાં રમાઈ રહેલી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતના અર્જુન એરિગૈસીએ સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ સર્જ્યો અને ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 280 રનથી ભવ્ય વિજય મેળવ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે વધતા જતા વૈશ્વિક તણાવને જોતા ક્વાડ દેશોના સહિયારા લોકશાહી મૂલ્યો માનવતા માટે ખૂબ મહત્વના છે. શ્રી મોદીએ જણાવ્યું કે ક્વાડ લાંબા ગાળાનું ભાગીદાર જૂથ રહેશે અને દ્વિપક્ષીય વૃદ્ધિ તથા સ્થિરતા માટે ભારત પ્રશાંત દેશો સાથે જોડાણ માટે તૈયાર છે. પ્રધાનમંત્રી મોદીની વર્તમાન 3 દિવસની અમેરિકાની મુલાકાતની મુખ્ય ફલશ્રુતિ અંગે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. અમેરિકાના ડેલાવેરમાં ક્વાડ જૂથોના નેતાઓના શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીએ મુક્ત, ખુલ્લા, સમાવેશી અને સમૃદ્ધ એશિયા પ્રશાંત ક્ષેત્ર માટે ક્વાડની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. શ્રી મોદીએ જણાવ્યું કે ક્વાડ સમિટ એવા સમયે યોજાઈ રહી છે જ્યારે વિશ્વ તણાવ અને સંઘર્ષથી ઘેરાયેલું છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ એવી પણ જાહેરાત કરી કે ભારત વર્ષ 2025માં ક્વાડ નેતાઓના શિખર સંમેલનનું યજમાન બનશે. ક્વાડ સંમેલન પૂર્વે પ્રધાનમંત્રીએ અમેરિકન પ્રમુખ જો બાઇડન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી અને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાને મળીને દ્વિપક્ષીય સહકારના વિસ્તરણ પર ચર્ચા કરી હતી. શ્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બાનીઝ સાથે પણ મુલાકાત કરી હતી અને ભારત ઓસ્ટ્રેલિયા સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંડી બનાવવા પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં અમેરિકાએ ભારતને 297 ચોરાયેલી કળાકૃતિઓ પરત કરી છે. આ કળાકૃતિઓ ટૂંક સમયમાં ભારતને સુપ્રત કરવામાં આવશે. દરમિયાન પ્રધાનમંત્રી મોદી આજે સાંજે ન્યૂયોર્ક પહોંચ્યા હતા, જ્યાં તેઓ આજે રાત્રે આધુનિક ટેકનોલોજીમાં જોડાણને પ્રોત્સાહન આપવા ટોચની અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ શ્રી મોદી ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે. અમેરિકાના પ્રવાસના અંતિમ દિવસે આવતીકાલે શ્રી મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધિત કરશે. સમિટની થીમ છે વધુ સારી આવતીકાલ માટે બહુપક્ષીય ઉકેલો. શ્રી મોદી અલગથી વૈશ્વિક નેતાઓને મળીને મહત્વના આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ અંગે દ્વિપક્ષીય બેઠકો પણ યોજશે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળનું ભારતીય સાંકેતિક ભાષા સંશોધન અને તાલીમ કેન્દ્ર આવતીકાલે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરશે. આ કાર્યક્રમની અધ્યક્ષતા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમાર કરશે. સાંકેતિક ભાષાઓ દ્વારા સર્જાતી એકતા અને તેને ભાષાકીય તથા સાંસ્કૃતિક વૈવિધ્યના આવશ્યક ભાગ તરીકે જાળવવાની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરવા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ વર્ષના આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની વિષય વસ્તુ છે સાંકેતિક ભાષાના અધિકારીઓ માટે પ્રતિબદ્ધ થાવ. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024નું આજે નવી દિલ્હીમાં સમાપન થયું. ભારત મનપમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં લગભગ 90 દેશો, 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, 18 કેન્દ્રીય મંત્રાલયો અને સંબંધિત સરકારી સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ફૂડ પ્રોસેસિંગમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની ઉભરતી ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. શ્રીલંકામાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાવર એનપીપીના અનુરા કુમારા દિસાનાયકેનો વિજય થયો છે. કોઈ ઉમેદવારને જીતવા માટે જરૂરી 50%થી વધુ મત ન મળતા બીજા તબક્કાની મતગણતરી કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા સાજિદ પ્રેમાદાસા બીજા ક્રમે રહ્યા હતા, જ્યારે વર્તમાન પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે પણ હારી ગયા છે એમ ચૂંટણી પંચે જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABADને ફોલો કરી શકો છો. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડે રવિવારે જણાવ્યું હતું કે દેશભરના વિમાન મથકોએ લોન્ચ ખાતે સેવાઓ ઝડપથી પૂર્વવત બને તે માટે કંપની બેંકો સાથે સક્રિય રીતે કામ કરી રહી છે.
એરપોર્ટ લોન્જમાં સેવાઓમાં અવરોધ ઊભો થતાં કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે તે એરપોર્ટ લોન્જ ખાતે તમામ મહત્વના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સ્વીકારી રહી છે. અદાણી એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેટલીક બેંકો સાથે ભાગીદારી ધરાવતી લોન્જ એક્સેસ પ્રોવાઇડર ડ્રીમફોક્સ સર્વિસીસ લિમિટેડે સર્વિસ એગ્રીમેન્ટનો ભંગ કરીને અચાનક સેવાઓ સ્થગિત કરતા આ સમસ્યા સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ મુંબઈ, અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ વિમાન મથકનું સંચાલન કરે છે. હંગેરીના બુડાપેસ્ટમાં રમાઈ રહેલી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે પ્રથમ સુવર્ણચંદ્રક મેળવીને ઇતિહાસ સર્જ્યો છે. અર્જુન એરિગેસીએ સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં સર્બિયાના જેન સુબોલ્સને હરાવ્યા હતા. આ સાથે FIDE રેન્કિંગ્સમાં અર્જુન વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. 2797 પોઈન્ટ સાથે તેઓ સૌથી ઊંચો રેન્ક ધરાવતા ભારતીય ચેસ ખેલાડી બન્યા છે. દરમિયાન ભારતના ગુકેશે પણ વ્લાદિમીર ફેડોસિવને હરાવ્યા હતા. ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 280 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. આ સાથે ભારત 2 મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. 515 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરતા બાંગ્લાદેશ ચોથા દિવસે તેની બીજી ઇનિંગમાં માત્ર 234 રન બનાવીને ઓલ આઉટ થઈ ગયું હતું. ભારત તરફથી આર અશ્વિને 6 વિકેટ લઈને જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. ગઈકાલે ત્રીજા દિવસના અંતે બાંગ્લાદેશે 4 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા, જ્યારે ભારતે શુભમન ગિલ અને ઋષભ પંતની સદીઓની મદદથી ત્રીજા દિવસે 4 વિકેટ ગુમાવી 287 રન પર દાવ ડિક્લેર કર્યો હતો. હવામાન વિભાગે આવતીકાલથી મધ્ય ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતના અનેક ભાગોમાં છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સોમવારથી 4 દિવસ માટે વિદર્ભ, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત આવતીકાલથી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 7 દિવસ સુધી, આસામ અને મેઘાલયમાં શુક્રવાર સુધી તથા બિહારમાં બુધવાર સુધી છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ મરાઠવાડામાં અને મંગળવારથી શુક્રવાર દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન બિહારમાં ગંગા સહિતની કેટલીક નદીઓનું જળસ્તર વધતા પૂરની સ્થિતિ યથાવત છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સહિત આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓએ આજે નવી દિલ્હીમાં જંતર મંતર ખાતે જાહેર સભાને સંબોધી હતી. શ્રી કેજરીવાલે જણાવ્યું કે તેમણે નૈતિક કારણોસર મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે તેમને સત્તાનો કોઈ લોભ નથી અને તેમની સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન સંપૂર્ણ પ્રામાણિકતા સાથે કાર્ય કર્યું છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીની જાહેર સભાને નાટક ગણાવ્યું હતું. ઉત્તર પશ્ચિમ દિલ્હીના ભાજપના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ જણાવ્યું કે આ અરવિંદ કેજરીવાલનું બીજું નાટક છે. સરકારે દેશભરની વિવિધ કોચિંગ સંસ્થાઓમાં યુપીએસસી સિવિલ સર્વિસીસ, IIT અને અન્ય પરીક્ષાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને 1 કરોડ રૂપિયાથી વધુનું રિફંડ આપ્યું છે. ગ્રાહક બાબતોના વિભાગે આજે જણાવ્યું હતું કે 656થી વધુ વિદ્યાર્થીઓએ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન 1915 પર તેમની ફરિયાદો નોંધીને કોચિંગ સેન્ટરો અને ખાનગી સંસ્થાઓ પાસેથી રિફંડનો દાવો કર્યો હતો. ગ્રાહક બાબતોના વિભાગના સચિવ નિધિ ખરેએ જણાવ્યું કે સરકાર ગ્રાહકોના અધિકારીઓની રક્ષા માટે સમર્પિત છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો FIIએ સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી ભારતીય શેર બજારમાં 34,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ડિપોઝિટરી ડેટા પ્રમાણે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ FPIએ ઇક્વિટી બજારમાં 33,691 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. દરમિયાન અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે વધતા જતા વૈશ્વિક તણાવને જોતા ક્વાડ દેશોના સહિયારા લોકશાહી મૂલ્યો માનવતા માટે ખૂબ મહત્વના છે. પ્રધાનમંત્રી આજે મોડી રાત્રે ન્યૂયોર્કમાં ટોચની અમેરિકન કંપનીઓના CEO સાથે મુલાકાત કરશે અને આવતીકાલે અમેરિકાના પ્રવાસના અંતિમ દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકને સંબોધિત કરશે. શ્રીલંકામાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાવરના અનુરા કુમારા દિસાનાયકેનો વિજય. હંગેરીના બુડાપેસ્ટમાં રમાઈ રહેલી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતના અર્જુન એરિગૈસીએ સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ સર્જ્યો અને ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 280 રનથી ભવ્ય વિજય મેળવ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.